હાલોલ શહેરમાં આવેલા 2.5 સદી જૂના અને સૌથી પ્રાચીન પૌરાણિક શરણેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ જામી હતી। મોટા મહાદેવ તરીકે પણ જાણીતા પ્રાચીન શિવાલયમાં દર્શન કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની હાલોલ અને આસપાસના પંથકના લોકોમાં આસ્થા રહેલી છે। શ્રાવણ માસના પાવન અવસરે સમગ્ર મહિના દરમિયાન અહીં અનેકવિધ ધાર્મિક અને ભક્તિસભર આયોજનો કરવામાં આવે છે, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાહવો લઈને ધન્યતા પ્રાપ્ત કરે છે। લોકોની ભક્તિભાવથી લોકો ઉદાજે આખા ગુજરાતમાં કેટલા બધા મંદિર આવે। હાલોલમાં બહુ પુરાણું અને વૈદિક મંદિર છે। આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિથી લોકો એટલું બધું શ્રદ્ધા છે, દરેકનું કાર્ય પૂર્ણ થાય છે। ભક્તો મંદિરમાં ખૂબ પ્રાચીન મંદિર છે, અમારું ભવ્ય જૂનું તલાવની નદી કિનારે બહુ સરસ મંદિર છે। હું દર વર્ષે અહીંયા આવું છું, મારી બધી મનોકામના પૂર્ણ થાય છે અને ખૂબ સરસ અહીંયા આવવાથી મને પ્રાકૃતિક નજારો મળે છે, સારી રીતે મને શાંતિ મળે છે અને બહુ સરસ રીતે પૂજા ભક્તિભાવ થાય છે। શરણેશ્વર મંદિર આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે। ભક્તો બહુ ઉમટ્યા છે અને બધા પ્રેમથી ભક્તિ કરે છે અને શ્રદ્ધાથી આવીને ભક્તિ કરે છે